નમસ્કાર, દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિશ્લેષણમાં આપણે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ અગત્યનો કાળ, પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ શીખવાના છીએ. ચાલો એકદમ સરળ રીતે સમજીએ કે ભવિષ્ય વિશે વાત કરવાની આ ખાસ રીત શું છે અને કઈ રીતે કામ કરે છે. જરા વિચારો, આજથી બરાબર 1 વર્ષ પછી શું કોઈ નવી સ્કિલ શીખી લીધી હશે? કોઈ ડિગ્રી પૂરી કરી લીધી હશે? કે કોઈ મોટું સપનું પૂરું કરી લીધું હશે? આપણે જ્યારે પણ ભવિષ્યમાં પૂરી થઈ ગયેલી કોઈ વાત વિચારીએ છીએ ને, ત્યારે જ તો આ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ જ થાય કે આ પૂર્ણ ભવિષ્યકાળ આખરે છે શું અને એને વાપરવાનો ક્યારે? જુઓ, એની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ અને સરળ છે. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ એવી ક્રિયા બતાવવા માટે થાય છે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે. આ કાળની સૌથી મોટી ઓળખ જ છે સમય મર્યાદા, એટલે કે ડેડલાઇન. ચાલો આ ઉદાહરણને ધ્યાનથી જોઈએ. અહીં ક્રિયા કઈ છે? અંગ્રેજી શીખવાની. અને સમય મર્યાદા કઈ છે? આવતા વર્ષ સુધીમાં. મતલબ કે ભવિષ્યના એ ચોક્કસ સમય પહેલાં જ શીખવાની ક્રિયા પૂરી થઈ જશે. સારું, તો હવે એ સમજીએ કે આ કાળનો ઉપયોગ કરીને વાક્યો બનાવવા કેવી રીતે. ગભરાવાની જરૂર નથી, નિયમો બહુ જ સહેલા છે. આ એનું મુખ્ય સૂત્ર છે, જાણે કે ગણિતનું ફોર્મ્યુલા. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. સૌથી પહેલાં કર્તા એટલે કે સબ્જેક્ટ, એના પછી વિલ હેવ અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે V3 કહીએ છીએ. બસ આટલું જ. હકારાત્મક વાક્ય માટે આપણે સીધું જ સૂત્ર વાપરીશું, જેમ કે આઈ વિલ હેવ ફિનિશ્ડ માય પ્રોજેક્ટ બાય ટુમોરો, એટલે કે આવતીકાલ સુધીમાં મેં મારો પ્રોજેક્ટ પૂરો કરી લીધો હશે. કરતા આઈ, પછી વિલ હેવ અને ફિનિશનું V3 ફિનિશ્ડ. કેટલું સરળ છે નહીં? અને નકારાત્મક વાક્ય એ તો એનાથી પણ સહેલું. બસ એક નાનકડી વાત યાદ રાખવાની છે કે નોટ હંમેશા વિલ અને હેવની વચ્ચે જ આવશે. જેમ કે હી વિલ નોટ હેવ કમ્પ્લીટેડ હિઝ વર્ક યેટ. ભૂલથી પણ વિલ હેવ નોટ નથી બોલવાનું. અને જ્યારે સવાલ પૂછવો હોય ત્યારે આપણે વિલને ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દઈશું. એના પછી કરતા અને પછી હેવ અને V3. જેમ કે વિલ યુ હેવ રેડ ધીસ બુક બાય સન્ડે? અને હા, જો તમારે આવી જ રીતે અંગ્રેજીને સરળતાથી અને ઊંડાણપૂર્વક શીખવું હોય તો અમારી સાથે સોશિયલ મીડિયા પર ચોક્કસ જોડાઈ જજો. ત્યાં તમને રોજબરોજ ઘણું બધું શીખવા મળશે. ચાલો, વાક્યો બનાવતા તો આવડી ગયું, પણ માની લો કે કોઈ વાક્ય લખેલું છે તો એને ઓળખવું કઈ રીતે? એના માટે પણ અમુક ક્લૂઝ છે. ચાલો જોઈએ. આ શબ્દો છે ને એ જાદુઈ ચાવી જેવા છે. બાય અને બિફોર. જ્યારે પણ વાક્યમાં બાય ટુમોરો કે બાય નેક્સ્ટ વીક જેવું કંઈક દેખાય તો સમજી લેવાનું કે અહીં કોઈ ડેડલાઇનની વાત થઈ રહી છે અને મોટાભાગે આ પૂર્ણ ભવિષ્યકાળ જ હશે. અને હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો, જ્યાં ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. સાદો ભવિષ્યકાળ ક્યારે વાપરવો અને પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે વાપરવો? આ તફાવત બરાબર મગજમાં બેસાડી લેજો. એક બાજુ છે હું કામ કરીશ, ક્યારે એ નક્કી નથી, અને બીજી બાજુ છે હું 5 વાગ્યા સુધીમાં કામ પૂરું કરી લઈશ. અહીંયા 5 વાગ્યાની પાક્કી ડેડલાઇન છે. બસ આ જ મુખ્ય તફાવત છે. ડેડલાઇન હોય તો પૂર્ણ ભવિષ્યકાળ, ન હોય તો સાદો ભવિષ્યકાળ. ટૂંકમાં આખા વિષયનો સાર એટલો જ છે કે જ્યારે પણ તમારે ભવિષ્યની કોઈ ચોક્કસ સમય મર્યાદા પહેલાં કોઈ કામ પૂરું થવાની વાત કરવી હોય ત્યારે આંખ બંધ કરીને પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો. ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. જે કંઈ શીખ્યા એને પાકું કરી લઈએ, જેથી આપણો આત્મવિશ્વાસ પણ વધી જાય. જુઓ આ ઉદાહરણ. કરતા કોણ છે? દિશા. ક્રિયા કઈ છે? વિડિયો અપલોડ કરવાની. અને ડેડલાઇન આજ રાત સુધીમાં. એટલે વાક્ય બન્યું દિશા વિલ હેવ અપલોડેડ ધ વિડિયો બાય ટુનાઇટ. એકદમ સીધું અને સરળ. સારું, હવે તમારો વારો. વિચારો, આનું અંગ્રેજી શું થશે? શાંતિથી વિચારો, નિયમ યાદ કરો. અમે માટે વી, પૂરું કરવું માટે ફિનિશ. અને સાચો જવાબ છે વી વિલ હેવ ફિનિશ્ડ ધ કોર્સ બાય નેક્સ્ટ વીક. જેમનો જવાબ સાચો પડ્યો ખૂબ સરસ, અને જેમને ભૂલ પડી કોઈ વાંધો નહીં, પ્રેક્ટિસથી આવડી જશે. ચાલો હજી એક વાક્ય ટ્રાય કરીએ. તેણે 6 વાગ્યા પહેલાં રસોઈ બનાવી લીધી હશે. અહીં તેણે માટે આપણે
શી વાપરીશું અને જવાબ છે શી વિલ હેવ કુક્ડ બિફોર 6 o'clock. જોયું? અહીં બિફોર શબ્દ પણ એ જ કામ કરે છે જે બાય કરે છે. એ પણ એક ડેડલાઇન જ બતાવે છે. અને હવે છેલ્લું પ્રેક્ટિસ વાક્ય. પણ ધ્યાન રાખજો, આ એક પ્રશ્ન છે. યાદ છે ને પ્રશ્નમાં શું આગળ આવે છે? એકદમ સાચું, વિલથી શરૂઆત થશે. તો સાચો જવાબ છે વિલ યુ હેવ રિટન ધીસ લેટર બાય ટુમોરો? તો હવે હું તમને એ જ કાળમાં એક સવાલ પૂછું. શું આ વિશ્લેષણના અંત સુધીમાં તમે પૂર્ણ ભવિષ્યકાળને સંપૂર્ણ રીતે સમજી લીધો હશે? મને પૂરો વિશ્વાસ છે કે જવાબ હા જ હશે. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા. શીખતા રહો, આગળ વધતા રહો અને હા, અંગ્રેજી શીખવાની આ સફરમાં દિશા એકેડમી સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટેડ રહેજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.